भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से शहीद दिन मनाते हुए आज प्रभात फेरी निकलवाई गई थी और प्रभात फेरी के अंत में शहीदों के स्मारकों पर पुष्पांजलि अर्पित की गई थी। हर साल की परंपरा के मुताबिक भारतीय जनता पार्टी युवा मोर्चा की ओर से इस साल भी शहीद दिन पर कार्यक्रम का आयोजन करवाया गया। भारत देश को आज़ादी दिलवाने में शामिल 3 सपूत शहीद भगत सिंह, सुखदेव और राजगुरु को याद करते हुए आज का ये दिन मनाया जा रहा है। तब भारतीय जनता पार्टी युवा मोर्चा की ओर से इन शहीदों की याद में प्रभात फेरी निकलवाई गई थी। गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, मेयर पिंकीबेन सोनी, बीजेपी युवा मोर्चा के अध्यक्ष पार्थ पुरोहित, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, काउंसिलर और भारतीय जनता पार्टी के अन्य होद्देदार इस दौरान बड़ी तादाद में मौजूद रहे थे। आपको बता दें कि नई पीढ़ी और युवाओं में देशभक्ति का संचार करने के आशय से इस प्रभात फेरी को शहर के विभिन्न इलाकों में घुमाया गया था। आपको ये भी बता दें कि न्याय मंदिर शहीद भगत सिंह की प्रतिमा पर यह प्रभात फेरी पूर्ण हुई थी, जिसके बाद उपस्थित सभी पदाधिकारियों की ओर से शहीद भगत सिंह की प्रतिमा को पुष्पांजलि अर्पित करते हुए सभी अनामी शहीदों की शहादत को भी याद किया गया था। ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી। ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં 23મી માર્ચના રોજ આઝાદીની લડાઈમાં એટલે કે 1857 થી લઈને 1947 સુધી જે ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે તમામ ક્રાંતિકારીઓને યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમને ફાંસીની સજા આપી ત્યારે દેશદાજ શું હોઈ શકે અને રાષ્ટ્રનિષ્ઠા શું છે તેનો આદર્શ જો કોઈએ ઊભો કર્યો હશે તો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે। તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 23મી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે। એ જ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની प्रतिमाને પુષ્પારોહણનો कार्यक्रम કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।